તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે 10 વાગ્યા છે અને અત્યારે આપણે જવાનો અચાનક પ્લાન થઈ ગયો છે ગળધરા બાજુ. કેટલા સમયથી જ્યાં નથી ગળધરા, લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું છે. તો અત્યારે આપણે જવાનું છે ગળધરા અને આ ભાઈબંધને લઈને આવ્યા છીએ. કેમ છો મયુરભાઈ? બસ શાંતિ હો. કેવી બધું જવાનું છે? હવે ગળધરા જાય છે હવે આપણે ગળધરા જઈએ છીએ. કેટલા સમય થઈ ગયો, આમ તો હું સુરત હોય એટલે કંઈ ભેગા થયા ન હોય. આજ ભેગા થયા છે 100 મહિના પછી. તો અત્યારે જવાનું છે ગળધરા. તો ફટાફટ નીકળીએ, પછી તડકો બહુ થાય. તો અત્યારે એ તડકો એ બહુ થઈ ગયો છે રોડમાં. એ અત્યારમાં કોઈ નીકળ્યું નથી. એમ પછી ગામડાવાળા રોડમાં છે તડકો બહુ લાંબો થઈ ગયો છે. તો પછી બહુ જાતો ટાઈમ નથી લેવો, નીકળી જાય ફટાફટ અને પૂગીએ ગળધરા. પછી ગળધરાથી પછી પાછું પેલું કેવું કહેવાય, શું સફારી પાર્ક. હા, સફારી પાર્ક. આંબડી સફારી પાર્કમાં જવાનું છે. તો ત્યાં જવું કેટલો સમય થઈ ગયો છે. તો સીધા મળીએ આગળ, ધીમે ધીમે નીકળીએ. મિત્રો રસ્તામાં તો આપણને આવી ગયું છે અત્યારે બધાનું મંદિર. શું કહેવાય, નામ બોલાઈ ગયું છે, કોમેન્ટ કરી નાખજો. સિનેમેટિક શૂટ નામ દઉં અને એનું લોકેશન છે આમ તો જબરદસ્ત. સૂર્યનો રોકુન ધાર કહેવાય. તો મને ભૂલાઈ ગયું હતું. અમે આવ્યા ને આમ તો જવાનું હતું સલાલાથી, પણ અમે બીજા રસ્તે આવ્યા છે કારણ કે આ મસ્ત લોકેશન છે. નાળિયેરી વાળિયેરી ઘટેડી ને મંદિરે બરોબર. તો મળી હાલો હવે સીધા આગળ, મોડું થાય છે પાછું. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ગળધરા. સિગ્નેચર ખાઈ લીધી એટલે હવે થોડો અમે ગળધરા પૂગી ગયા છીએ. સામે છે મંદિર. અહીં આપણે ગાડી પાર્ક કરી નાખી છે અને હવે અમે થઈ તૈયાર. તો તમે પીવું ને પૂગી ગયા પણ આમ ધારી ગયા હતા. ત્યાં થોડુંક નાસ્તો બાસ્તો કર્યો, પેટ લઈ પછી થોડી પોરો ખાધો એટલે બહુ મોડું થઈ ગયું. અહીંયા પછી તડકો આવી ગયો હતો એટલે પછી ધીમે ધીમે ગાડી હાંકીને પી ગયા. તો હવે જઈએ અંદર. કેવો અંદર લુક છે, કારણ કે આમ ઓલા પાળે છે હવે ને ત્યાંથી એમ લાગતું હતું કે અહીંયા જે આપણે પેલું પાણી આવે છે ને એ લગભગ બંધ થઈ ગયેલું છે. હવે જોયું કેમ છે. ફાઇનલી ગઈ આપણે આવી ગયા નીચે. થોડી મને દર્શન કરી લીધા ને હવે આપણે અહીંયા નીચે બેઠા છે. પાણી હાલે ને આ ભાઈ મને શૂટ કરવું છે કે ફોટા વાળો હતો. ફોટા પડ્યા પણ એને પોઝ નથી મળતા હરકા. એની જો આટલું પાણી આવે છે, બહુ દાદું નથી આવતું. કે આ બધું પાણી આવતું ને એ બધું બંધ થઈ ગયું. આ બધું આવે છે એવું બધું છે. કાંઈ નહીં, હવે ફોટા પડી થઈ ગયો બહુ તડકો. વાળ બાળ બધું દેખાઈ ગયું છે. હવે ગાડી આંબડી સફારી પાર્ક જવું છે. હવે ફોટા પાડી પછી વિદાય લઈ જાય છીએ. પછી સફારી પાર્ક જઈ પછી ઘરે પગવા મોડું થઈ જાય. હવે મળી ગયો સીધા આગળ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આંબડી સફારી પાર્ક. બોલવામાં થોડું ઓલું હેપ થઈ ગયું અને આપણે ગાડી કરી નાખી છે અહીંયા પાર્ક. બરોબર છે. મયુરભાઈ તો તૈયાર થવામાંથી ઉષા નથી આવતા. કાંઈ વાંધો નહીં, એમ જાય પણ આમ જો પાણી મને એમ કે નહીં આવતું. ઉપરથી મેં જોયું હતું એટલે પછી જ્યારે નીચે જોઈને જોયું ત્યારે પાણી આવતું હતું. મેં કીધું વાંધો નહીં, આવે છે. પણ બહુ ઠંડુ પાણી આવતું હતું. અને અહીંયા પણ આમ જો માછલા ઝીણા હતા, બહુ મસ્ત ના. પણ અમારે પાસે કાંઈ વસ્તુ હતું નહીં એવું નખાય એવું. એટલે પછી માછલા અહીંયા હતા ને જોતા હતા ઘડી. પછી હાથ પગ ધોયા. પાણી બહુ ઠંડુ હતું, નાવાનું મન થઈ ગયું. મેં કીધું હાલો ઘરે જઈને નહીં લેવાય, નહીં એવા જઈ. તડકાનું શું કહેવાય, ગરમી એટલી હતી એટલે ઠંડુ પાણી એટલે મજા થવા રાખે. પછી મેં કીધું વાંધો નતો, આગળ જઈ. અને અત્યારે બહુ થઈ ગયું છે લેટ અને આવી ગયા સાંભળે સફારી પાર્કમાં. તો હવે જઈએ અંદર કેવું છે લુક. આપણે આમ સિંહને એવું જોવા તો નથી જવાનું, પરંતુ અંદરનું જે વ્યૂ છે ને એ જોવાનું છે આપણે. ચાલો હવે સીધા આગળ મળી. તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે આંબડી સફારી પાર્કની અંદર એન્ટ્રી. સીધા ઓલા ગેટેથી આપણે જોઈએ હવે
ફોટા પડ્યા અને આ બધું ફોટા પોઈન્ટ છે, જબરદસ્ત લોકેશન છે. ફોટા પડીને બાટી બોલાવી પછી આગળ જેવું છે એવું અપડેટ આપતો જાય ત્યારે ફોટા પડી પછી પાછા આગળ જઈએ પાછા ફોટા પડી એમ કરવાનું છે. હાલો મળી હવે સીધા આગળ હજી તો આટલું બધું જવાનું બાકી છે. મિત્રો પાણી પી લીધું છે. ત્યાં અમે બેઠા હતા ને આગળ આપણે જે હિસ્કાની જો સામે છે બરોબર, એની એક્ઝેક્ટ સામે આવડા છે. આ વાસ્તા નહીં, આ જે બિલ્ડિંગ છે ને એસી વાળી, ત્યાં તમને પાણીની બોટલ, આઈસ્ક્રીમ, મતલબ કે ઠંડા પાણી બધું મળી જાય. ઠંડા પીણા ખાવા માટે આઈસ્ક્રીમ છે, કોન, લાટ, બધી વસ્તુ મળે છે અહીંયા. પાણીની બોટલ એમ લીધી, પી અને અત્યારે અમે બેઠા છીએ. પણ તડકો છે એટલે ક્યાંય જવાય એમ નથી, એટલે હું છે તડકાના એટલે અમે બેઠા છીએ. જો અમે જે આપણા આગલા વ્લોગમાં છે એની લિંક હું નાખી દઉં છું. આ થંબનેલ બનાવ્યું હતું અને આ બધું જે છે ને એથી પ્રવાસની બસો જાય છે બધી. અને લગભગ અત્યારે છે મેં 4 એસટી બસો પ્રવાસમાં આવેલી છે. મતલબ કે આજે શનિવાર જ છે, રવિવાર એટલે કાલે બહુ ઓલી ગઈ છે. એટલે આ 2 સમય એવો છે કે પબ્લિક બહુ હોય, કારણ કે તે સમયે બધાને રજા હોય ને એટલા માટે. એટલે અમારી શું કહેવાય આંબાડી સફારી પાર્કમાં મસ્ત જોવા જેવું છે. આપણે અંદર તો કોઈ દી ગયા નથી. અંદર શું કંઈક આપણે શું છે કે હાલતા આપણને સિંહ ને એવું તો વાડીએ જઈએ એટલે જોવા મળી જાય, એટલે આપણે જોવાની જરૂર નથી. પણ આ તો શું છે બેસ્ટ લોકેશન અને ફોટોગ્રાફી માટે આમ સારું છે, એટલા માટે આપણે અહીંયા આવી છીએ. ફોટા પાડી નાખ્યા. હવે વાગી જશે 4:30, તો હવે બસ થોડી વારમાં નીકળવાની કોશિશ કરીએ, કારણ કે તડકો બહુ છે, બહુ મોં લાગે. ના ભાઈ હવે થોડાક 2 શબ્દ બોલો, મારી રહ્યો તો બોલતા નથી. બોલ કાંઈ નહીં. હવે હાવ થાકી ગયા છીએ. હવે એકચ્યુઅલી ઘરે જઈને તો સારું રહે. યક્ષુલી કાંઈ વાંધો નહીં, માતાજી તેનું ચંદા રાખે. હાલો મળો હવે આગળ મળવી. હું ડિસિઝન લેવું હોય લગભગ તો ઘર સાઈડ જઈ, કારણ કે હવે તડકો થઈ ગયો બહુ. આ ભાઈને જે થોડો વધવાનું બાકી છે, એને પાછું ગ્રાઉન્ડ છે. કેટલી તારીખે છે? 11 તારીખે ગ્રાઉન્ડ. 11 તારીખે પાછું ગ્રાઉન્ડ છે, એટલે થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે. પછી હવે આગળ મળી ઘર સાઈડ જઈ, ગાડી પાર્કિંગમાં પડી છે. અને ફોટો પડો હોય તો તમારે અહીંયા બેસ્ટ લોકેશન છે. અને અંદર હાવસ ને એવું જોવો તો કંઈ ના નથી પડતો, પણ આપણે તો શું છે કે ગામડામાં મળી જાય હાવસ, એટલે એ આપણે ચિંતા છે નહીં. અંદર જવું હોય તો પ્રવાસવાળા લાટ બધા આવે છે. બસ સુવિધા છે. ટિકિટ કેટલી હોય આપણને ખબર નથી, હવે જોઈએ આગળ.